પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આલેખનો પરિચય. સ્વાધ્યાય 13.1 હાવ ઈઝી છે. નાના બાળકને આવડે ને એટલું હેલું. આ ત્રીજા ચોથા વાળાને જે આવડે ને જે આવે ને એ તમને અત્યારે પૂછી લીધું છે, બરાબર ને. 3 દાખલા આપણે પહેલાં કરીએ. દાખલા નંબર 1 શું કીધું છે જરાક ધ્યાન રાખજો. જવાબ તમારે જ આપવાનો છે, મારે તો ખાલી તમે કયો એ લખવાનું છે, મને આવડતું નથી. નીચે આપેલ આલેખ હોસ્ટેલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે, બરાબર. એક હોસ્પિટલમાં નહીં ભાઈ, એક હોસ્પિટલમાં દર કલાકે તાપમાન લીધું છે ભાઈ, કેટલું ટેમ્પરેચર છે એના શરીરનું અહીંયા આપેલું છે. અહીંયા સમય આપ્યો છે 9 AM એટલે કે સવારે 9 વાગે, 10 વાગે, 11 વાગે, 12 વાગે, પછી એક બપોરે નૂન એટલે કે બપોરે PM એટલે પછી 2 વાગે ને 3 વાગે. અહીંયા તાપમાન છે શું કહેવાય 35 પછી 36 છે, વચ્ચેની લાઈન આપ્યું એટલે તમારે 35.5 સમજવાનું. અહીંયા જે છે 36.5 સમજવાનું, અહીંયા જે છે 37.5 સમજવાનું, અહીંયા જે છે એ 38.5 સમજવાનું, બરાબર ને. ઓકે, હવે સવાલ પૂછ્યા એને જવાબ આપવાના. દાખલો પૂરો થઈ ગયો. પહેલો સવાલ, બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તો બપોરે 1 વાગે અહીંયા છે, 1 વાગે દર્દીનું તાપમાન કેટલું હતું? 36.5. તો તમારે જવાબ લખવાનો પહેલાનો શું લખવાનું ભાઈ? બપોરે 1 વાગ્યે દર્દીના શરીરનું તમારે આખું લખવાનું, બરાબર ને. એક જવાબ હું લખીને દેખાડું. તાપમાન કેટલું હતું? આની વચ્ચે કાંઈ નથી, તો 36 પછી શું આવે? 36.5, તો 36.5 સેલ્સિયસ હતું. હાલો, કોઈને કઈ ડાઉટ છે? લ્યો, પહેલો સવાલનો જવાબ પૂરો થઈ ગયો, બરાબર. આ તો હાવ હેલું છે. બીજો સવાલ શું છે? દર્દીના શરીરનું તાપમાન 38.5 સેલ્સિયસ ક્યારે હતું? તો આપણે તાપમાન ગોતવાનું. 38.5 ક્યાં છે? તો કે અહીંયા 38 છે. આ 38.5 નું છે ભાઈ. કેટલા વાગે હતું ભાઈ? 12 વાગે, બરાબર. તો અહીંયા લખવાનું બપોરે 12 વાગે દર્દીના શરીરનું તાપમાન 38.5 સેલ્સિયસ હતું. એ પૂરું થઈ ગયું ભાઈ. બીજો જવાબ, આ પહેલાનો જવાબ હતો, આ હવે બીજાનો જવાબ. તો આપણે લખીએ બપોરે કેટલા વાગે હતું? 12 વાગે. હું લખવાનું, બોલો મારી સાથે. દર્દીના શરીરનું તાપમાન 38 શરીરનું તાપમાન તો લખવા દો. કેટલું હતું ભાઈ? 38.5 સેલ્સિયસ હતું. લ્યો ભાઈ, 2 પ્રશ્નના જવાબ થઈ ગયા પૂરા. એના પછી ત્રીજો પ્રશ્ન, આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. આ બંને સમય કયા હતા? 2 વખત દર્દીનું તાપમાન સરખું હતું. તો ક્યારે ક્યારે સરખું છે? તો જુઓ અહીંયા ક્યારે, તો કે 36.5. તો કયા સમય હતું? 1 વાગે અને 2 વાગે. તો લખવાનું બપોરે 1 અને 2 વાગે દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. વાર્તા થઈ ગયું પૂરું. તો આપણે શું લખશું ભાઈ? સી નો જવાબ. તો કે ભાઈ બપોરે દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું અને તે સમય 1 અને 2 વાગ્યાનો છે. અથવા એવું ન લખવું હોય તો અહીંયા જ લખી લઈએ આપણે. બપોરે, બરાબર ને, 1 અને 2 વાગ્યે દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. સરખું તાપમાન રહ્યું હતું, બરાબર ને. કેટલું તાપમાન હતું? 36.5 સેલ્સિયસ. એના પછીનો પ્રશ્ન ડી, બપોરના 1:30 વાગે, 1 વાગે નથી કીધું, 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું અને આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? તો જુઓ અહીંયા ધ્યાન રાખો. બપોરે 1:30 વાગે એટલે 1 અને 2 ની વચ્ચે હોય, તો 1 અને 2 ની વચ્ચે અહીંયા 1:30 વાગ્યો હોય હે ને. તો બપોર 1:30 વાગે કેટલું હતું? 36. તો આપણે મધ્ય બિંદુ લીધું. આ તારણ ઉપર કઈ રીતે પહોંચ્યા? તો કે બપોરે 1 અને 2 વાગ્યાના તાપમાનનો મધ્ય બિંદુ લેતા ખ્યાલ આવ્યો. આપણને સવાલ પૂછ્યો છે કે કઈ રીતે તારણ ઉપર પહોંચ્યા? તો આપણે મધ્ય બિંદુ લીધું. કોનું મધ્ય બિંદુ લીધું? તો કે ભાઈ અહીંયા 12 વાગે અને 2 વાગે જે તાપમાન હતું, 1 વાગે ને 2 વાગે જે તાપમાન હતું એના મધ્ય બિંદુ આપણે લીધું. શું લીધું એનો? તો આપણે લખીએ ભાઈ ડી નો જવાબ. શું લખશું? બપોરે, મને જવાબ આપો, હું લખું, અથવા તો બપોરના 1:30 વાગ્યે
દર્દીનું તાપમાન શું હતું ભાઈ? તાપમાન કેટલું હતું? 36.5 સેલ્સિયસ હતું. હવે આગળ સવાલ પૂછો, આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? તો આપણે લખ્યું કે આ તારણ આપણે શું લખશું ભાઈ? તો કે 1 અને 2 તારણ જ લખવાનું. આપણે તારણ પૂછ્યું એટલે આપણે આ તારણ એમ જવાબમાં તારણ લખ્યું. આ તારણ 1 અને 2 વાગ્યાના તાપમાનનો મધ્ય બિંદુ લેતા મળ્યું. આ તારણ 1 અને 2 વાગ્યાના તાપમાનના મધ્ય બિંદુ લેતા મળ્યું. હાલો, કોઈને કઈ ડાઉટ છે આમાં? આ તારણ આપણને કેવી રીતના મળ્યું? તો કે 1 વાગે અને 2 વાગે જેનું તાપમાન હતું એનું આપણે શું લીધું? મધ્ય બિંદુ લીધું. બરાબર, મધ્ય બિંદુ એટલે વચ્ચેનું, એ તો ખબર પડે ને. હાલો, ઈ પ્રશ્ન મને ખબર નથી, સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું? જો કયા ટાઈમે? 11 વાગે. 11 વાગે દર્દીનું તાપમાન શું થતું હતું? વધી રહ્યું હતું. કેટલા વાગે? 11 વાગે. તો આમ જુઓ તો 10 થી 11 વચ્ચેનો સમયગાળો એવો હતો કે જેમાં દર્દીનું તાપમાન શું હતું? વધી રહ્યું હતું. તો આપણે લખીએ ઈ. હા બચ્ચા, હા 9 થી જો 9 થી 10 વધ્યું અને 10 થી 11. તો આપણે લખીએ કે 9 થી 11, પાછું આ 2 થી 3 માં છે એટલે આપણે કેવી રીતના લખશું? જો 9 થી 11 ના સમયગાળા દરમિયાન અને 2 થી 3 ગાળા દરમિયાન દર્દીનું તાપમાન વધી રહ્યું. ક્યારે ક્યારે વધતું હતું? તો જો આ 9 થી 11 અને 2 થી 3 વધ્યું કે નહીં? તો આપણે લખશું, શું લખશું ભાઈ? સવારે, કારણ કે સવારનો ટાઈમ હોય ને 9 થી, સવારના 9 થી 11 અને બપોરના 2 થી 3 પછી સવાલ વચ્ચે એમનેમ સમયગાળામાં, સવાલનું એમનેમ લખવાનું, ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યું હતું. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. 5 માર્ક રોકડા આવી ગયા. કેટલા માર્ક્સ આવે? બોલો, આમાં કાંઈ અઘરું છે તો લખી લો. હાલો ફટાફટ, રાહ કોની જોવો છો? હવે પ્રશ્ન નંબર 2 પાછું હતું એમને જ કરવાનું છે જેમ 1 માં કર્યું એમ. નીચે આપેલા રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપનીના જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવેલ છે. તે પરથી નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો અહીંયા હું ખાલી જવાબ લખીશ, બરાબર ને? જરાક ધ્યાન રાખજો. મારો જવાબ ખોટો હોય તો મને કહેજો, કારણ કે મને જવાબ લખતા આવડતું નથી. પહેલું નંબર 1, 2022 અને વર્ષ 2002 અને વર્ષ 2006 કેટલું વેચાણ થયું હતું? તો 2002 માં 4, પણ 4 શું? કરોડ. અહીંયા લખ્યું કરોડ એટલે લખવાનું વર્ષ 2002 4 કરોડ અને 2006 કેટલું છે ભાઈ? 8 કરોડનું. જો ભાઈ, એટલું વેચાણ કરવાનું છે આપણે, બરાબર ને? નું વેચાણ થયું હતું. હાલો, ડન છે. જો આ તમને શીખવાડે છે 2-5 લાખનો ધંધો શું કરીને કરવાનો. ધંધો કરવો તો કેમાં કરવાનો? કરોડમાં, બરાબર? નાનું વિચારવાનું જ નહીં. હાલો આગળ વ્યા જઈએ. બી, વર્ષ 2003 અને વર્ષ 2005 કેટલું વેચાણ થયું હતું? તો વર્ષ 2003 કેટલું છે ભાઈ? 6 અને 8 ની વચ્ચે છે એટલે 7, અને 2005 ની અંદર જુઓ તો કેટલું હતું? 10, બરાબર ને? તો હાલો મને જવાબ આપો. હાલો, શું લખીશું? વર્ષ 2003 કેટલા કરોડ? 7 કરોડ અને વર્ષ 2005 10 કરોડનું વેચાણ થયું હતું. એ લખી નાખજો. ડન છે. એના પછીનો પ્રશ્ન, વર્ષ 2002 અને 2006 વેચાણ વચ્ચે કેટલો તફાવત છે? જો અહીંયા 2006 કેટલું વેચાણ હતું? તો કે ભાઈ 8 કરોડનું હતું.
2002 માં કેટલા કરોડનું હતું? 4 કરોડ. તો 8 માંથી 4 કાઢો તો કેટલા વધે? 4. તો આપણે અહીંયા લખીએ 8 કૌંસમાં લખું -4 બરાબર 4. તો આપણે લખી શકીએ પછી જવાબ લખવાનો આખો કે વર્ષ 2002 અને વર્ષ 2006 ના વેચાણ વચ્ચે 4 કરોડનો તફાવત હતો. હાલો, કોઈને કઈ ડાઉટ છે? ક્લિયર છે? ઓકે. તો આખો જવાબ તમે લખી શકશો. ત્યાંથી લખવાનું વર્ષ 2002 અને વર્ષ 2006 ના વેચાણ વચ્ચે કેટલા કાઢીને લખવાનું? 4 કરોડનો તફાવત હતો. 4 કેમ આવ્યા ખબર પડી ને? 8 માંથી 4 ગયા એટલે કેટલા આવ્યા? 4. પછી કયા બે ક્રમિક વર્ષના વેચાણ વચ્ચે તફાવત મહત્તમ હતો? ક્રમિક એટલે લાઈનના વર્ષો જોવાના. તો લાઈનમાં તમે વર્ષો જુઓ તો 2004 અને 2005નો જુઓ. સૌથી વધારે તફાવત એનો છે. 2005માં 10 કરોડનું વેચાણ થયું હતું અને 2004માં 6 કરોડ. તો આ 2 વર્ષ દરમિયાન 4 કરોડનો વધારો થયો. 6 માંથી ડાયરેક્ટ 10 પોગી ગયા. અહીંયા 4 માંથી 7 પોઈ ગયા. તો કેટલા કરોડનો ફરક પડ્યો? 3 કરોડ. આપણે મહત્તમ એટલે વધારે. સૌથી વધારે ફેર ક્યારે પડ્યો? તો કે 2004 થી લઈને 2005માં. કેમ? 2004માં 6 કરોડનું વેચાણ હતું અને 2005માં કેટલા કરોડ? 10 કરોડનું. તો કેટલા કરોડનું થયું? 4. તો આપણે લખવાનું કયા બે ક્રમિક લખ્યું? તો અહીંયા લખવાનું વર્ષ. બોલો કયું લખીશ પહેલા? 2004 અને વર્ષ 2005. આ બે ક્રમિક વર્ષના વેચાણ વચ્ચે તફાવત મહત્તમ એની જ લખી નાખવાનું. બરાબર છે? આ બે પછી એઝ ઇટ ઇઝ ક્રમિક વર્ષના વેચાણ વચ્ચેનો તફાવત મહત્તમ હતો. દાખલો થઈ ગયો પૂરો. બસ પૂરું થઈ ગયું. હાલો લખી નાખો ફટાફટ. દાખલા નંબર 3. વનસ્પતિ શાસ્ત્રના એક પ્રયોગમાં 2 છોડ A અને B ની પ્રયોગશાળાની સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા છે. તેની ઊંચાઈ અઠવાડિયાના અંતે માપવામાં આવી હતી. આમ 3 અઠવાડિયા સુધી પ્રયોગ કરવામાં આવેલો છે. તો પ્રયોગના આલેખ દર્શાવેલ છે અને એના પ્રશ્નના જવાબો આપણે લખવાના છે. અહીંયા 2 પાંદડા લીધા હતા. હવે ઉપરનું છે એ છોડ B છે, નીચેનો છોડ છે એ છોડ A છે. એટલે કે અત્યારે પેલા 2 કર્યા એમાં એક જ માહિતી હતી. સો હવે આપણે પ્રશ્નના જવાબો આપવાના છે. પહેલો પ્રશ્ન પૂછ્યો A. 2 સપ્તાહ પછી 2 સપ્તાહ પછી નંબર 2 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી હતી? 2 સપ્તાહ પછી ને 3 સપ્તાહ પછી. તો 2 સપ્તાહ પછી છોડ એ જુઓ તેની ઊંચાઈ આપણને અહીંયા કેટલું આપ્યું? તો કે ભાઈ 7 સેમી. કેમ? કારણ કે 6 અને 8ની વચ્ચે છે અને ઊંચાઈ સેમીમાં આપી છે. એટલે 2 સપ્તાહ પછી આપણે લખીએ કે ભાઈ 2 સપ્તાહ એટલે અઠવાડિયું, વીક. 2 સપ્તાહ પછી છોડની ઊંચાઈ કેટલી હતી ભાઈ? 7 સેમી. પછી આ જે પહેલા પ્રશ્નનો જવાબ થયો છે ને. બીજા પ્રશ્નનો જવાબ તમારે શું લખવાનું? કે 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી હતી? 9. કારણ કે કેમ? તો કે અહીંયા 10 અને 8ની વચ્ચે છે એટલા માટે. બરાબર ને? 9 સેમી હતી. ડન છે? લખી શકશો કે લખી નાખું? અહીંયા ઉપર લખી નાખું. ચલો આનો બીજાનો જવાબ અહીંયા ઉપર લખીએ આપણે. 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલા સેમી હતી ભાઈ? 9 સેમી હતી. દાખલો થઈ ગયો નથી થયો. હજી એક જ પ્રશ્ન પૂરો થયો. હું આ પાડીશ. હાલો બીજો પ્રશ્નમાં એમાં બીમાં પાછા 2 પ્રશ્ન છે કે ભાઈ 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી બીની ઊંચાઈ કેટલી હતી? તો જવાબ લખી શકશો હાથે? આવડે કે ન આવડે? હું તમને કહી દઉં. બોલો 2 સપ્તાહ પછી અહીંયા બીની ઊંચાઈ કેટલી? 7 સેમી. અને 3 સપ્તાહ પછી બીની ઊંચાઈ કેટલી? 10 સેમી હતી. હાલો કોઈને આમાં કઈ ડાઉટ છે? હાલો હજી એક વખત જવાબ બોલો. શું લખવાનું ભાઈ? 2 સપ્તાહ પછી બી છોડની ઊંચાઈ 7 સેમી. 2 સપ્તાહ પછી 7 છે બચ્ચા. બરાબર. અને 3 સપ્તાહ પછી બી છોડની ઊંચાઈ કેટલી થશે? 10 સેમી થશે. ડન છે? નાના બાવને આવડે તો કરી નાખશો. ઓકે હાલો. એના પછી ત્રીજું સી પ્રશ્ન કે 3 સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી? તો ભાઈ છોડ એ જે હતો એની ઊંચાઈ 0 થી લઈને ક્યાં સુધી વધી ભાઈ?
ક્યાં કેટલા સેમી લગી છે? 9 સેમી લગી છે. કેટલા સેમી સુધી? તો અહીંયા લખશું ભાઈ આપણે 3 સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ 9 સેન્ટીમીટર વધી. હાલો, આમાં કોઈને કઈ ડાઉટ? એના પછીનો પ્રશ્ન કે બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ કેટલી વધી? બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધી છોડ બીની ઊંચાઈ કેટલી વધી? કયો, હાલો મને જવાબ આપો. ઓકે, 3 સેમી વધી ભાઈ. કેમ? બીજા સપ્તાહના અંતમાં બી છોડની ઊંચાઈ કેટલી હતી? તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા હતો ને બી છોડ, લાલ લાલ કલર કરીએ આપણે. કેવો કલર કરીએ? લાલ લાલ. તો જુઓ અહીંયા જે છે એ કેટલું હતું? 7 હતું. અહીંયા ત્રીજા સપ્તાહના અંતમાં કેટલું થઈ ગયું? 10 થઈ ગયું. તો 10 માંથી 7 કાઢો એટલે કેટલા વધે? 3. તો અહીંયા માઇનસ કરું, 10 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 3. હા કે ના? તો અહીંયા લખીએ બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધી છોડ બીની ઊંચાઈ, અહીંયા લખવાનું 3 સેમી વધી. આખું વાક્ય તમારે એમને લખવાનું. કોઈને કઈ ડાઉટ? શું લખશો આખું વાક્ય? પહેલાં તમારે લખવાનું કેવી રીતના એમ. તો અહીંયા લખવાનું કે ભાઈ 10 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 3. કારણ કે બીજા સપ્તાહમાં કેટલી હતી? 7. ત્રીજામાં કેટલી હતી? 10. 10 માંથી 7 જાય એટલે કેટલા સેમી આવે? 3. 10 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 3. એટલે અહીંયાથી લખવાનું. શું લખવાનું? બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ 3 સેમી વધી. વાર્તા થઈ ગઈ પૂરી. આ તો એટલું હાથે લખી નાખશો ને, દાખલો થઈ ગયો પૂરો. આ બીજા પછી ડોટ 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 ડોટ. હાલો, એના પછીનો પ્રશ્ન હજી પૂરો નથી થયો ભાઈ. દાખલા નંબર ઈ. શું પૂછ્યું? સોરી, દાખલા નંબર ઈ નહીં, સવાલ નંબર ઈ. શું પૂછ્યું છે ભાઈ? કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી? કયા સપ્તાહમાં સૌથી વધુ વધી ભાઈ? તો જુઓ અહીંયા 1 થી કેટલી થઈ? 1 થી ક્યાં પહોંચ્યું હતું ભાઈ? 1 થી વધી હતી 7. અને આની વધી હતી 2 થી ક્યાં સુધી? 7. એટલે તમે અહીંયા જુઓ, આની 1 સેમી ઊંચાઈ હતી, આની 2 સેમી હતી. બેની કેટલી થઈ? 7. 7 માંથી 1 કાઢો તો 6 ને 2 કાઢો તો 5. એટલે ટોટલ 5 સેમીનો વધારો થયો. બરાબર ને? તો આમ બી ખબર પડે સૌથી વધારે વધ્યું ક્યારે? અહીંયા. તો આપણને એમ પૂછ્યું કે કયા સપ્તાહમાં છોડની ઊંચાઈ સૌથી વધુ વધી? તો કયા સપ્તાહમાં? બીજા સપ્તાહમાં. કયા સપ્તાહમાં? બીજા સપ્તાહમાં સૌથી વધારે ગાડી ઉપર ગઈ. ગઈ કે નહીં? સુમ કરતી ઉપર ગઈ. અહીંયા ગઈ છે પણ 3 સેમીનો જ વધારો થયો. આમાં જોઈએ તો ખાલી શું કહેવાય કે 2 સેમીનો વધારો થયો. સૌથી વધારો કયા સપ્તાહમાં થયો? બીજા સપ્તાહમાં. તો આપણે લખવાનું ભાઈ, બીજા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી. બોલો, કઈ ડાઉટ? એના પછી ભાઈ કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી ભાઈ? હાલો જવાબ આપો. બી છોડની ઊંચાઈ સૌથી ઓછી કયા સપ્તાહમાં વધી? સૌથી ઓછી ભાઈ બી છોડ જે હતો, તમે આ જોવો છો, 0 થી ક્યાં પહોંચી ગયો ભાઈ? 1 પહોંચી ગયું ને. 0 થી ક્યાં પહોંચી ગયું? 1 નહીં, 2 પહોંચી ગયું. 0 થી ક્યાં પહોંચી ગયું ભાઈ? નહીં, એ છોડ બી. આપણને કયો છોડ પૂછ્યો છે? છોડ બી. તો છોડ બી એટલે કાળી ડાર્ક લાઈન. કઈ લાઈન લેવાની? કાળી ડાર્ક લાઈન. ઉભાઈ રો ભાઈ, અને ઉડાડી દો ટૂમ ટૂમ એટલે આવડી ગયા. બરાબર ને? 0 થી 1 પોગી. તો કયા સપ્તાહમાં સૌથી ઓછું વધ્યું? પહેલા સપ્તાહમાં. એટલે ફર્સ્ટ વીકની અંદર. સપ્તાહ એટલે વીક. તો અહીંયા લખીએ ભાઈ, પહેલા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી. હાલો, ડન છે. એના પછી શું કોઈ એક સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી? હા કે ના? 2 છોડની કયા સપ્તાહમાં 2 છોડની ઊંચાઈ સરખી હતી? બીજામાં 2ની સરખી છે કે નહીં? તો આપણે લખીએ કે ભાઈ બીજા, પેલા લખવાનું હા. હું લખવાનું હા. બીજા સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી. ડોટ ડોટ કહીને લખી નાખવાનું. હવે પૂરા પ્રશ્ન ભાઈ. ત્રીજો પ્રશ્ન થઈ ગયો પૂરો. હવે કરીએ આપણે દાખલા નંબર 4.
શું કીધું ભાઈ? નીચે આપેલા આલેખમાં કોઈ એક સપ્તાહના દરેક દિવસ માટે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન દર્શાવેલ છે. હવે જુઓ અહીંયા ઉપર લખ્યું છે ડોટ 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 વાળી છે ને એ પૂર્વાનુમાન કર્યું હતું. પૂર્વાનુમાન એટલે ધાર્યું હતું. અને જે ડાર્ક લાઈન છે ને એ વાસ્તવિક તાપમાન છે. એટલે બે વસ્તુ આલેખમાં દેખાડેલી છે. સવાલના જવાબ તમારે આપવાના, મારે ખાલી સવાર વાંચવાના. જવાબ તમે આપજો. કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા? કયા દિવસે બંને તાપમાન સમાન હતા? બોલો, હાલો બધા એક સાથે બોલો. મંગળવારે હતું, શુક્રવારે હતું, 3 દિવસ હતા કે બંને તાપમાન સરખા હોય. કયા કયા વારે? મંગળવાર, શુક્રવારે. હા કે ના? તો આપણે લખીએ મંગળ, અહીંયા લખીએ મંગળ વાર, પછી શુક્રવાર, પછી રવિવાર, બરાબર. દિવસે ના દિવસે, પછી ડોટ ડોટ સવાલમાંથી એમને પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા. એ તો તમારે આખું લખવાનું, બરાબર ને? મારી આગળ જગ્યા ઓછી છે એટલે હું નથી લખતો. એના પછી સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું? પૂર્વાનુમાન કરેલું મહત્તમ તાપમાન કયું હતું? હાલો કયો. આ આખા અઠવાડિયામાં પહેલેથી પૂર્વાનુમાન કર્યું એવું મહત્તમ તાપમાન કેટલું હતું? વધારે, મેક્સિમમ. હાલો ઝડપથી. આ આખા દિવસો છે, અઠવાડિયું છે. આમાં સૌથી મહત્તમ તાપમાન કયું છે? હા, 35 જ છે. અહીંયા કેટલું છે? જો આ ટપકું છે, અહીંયા કેટલું છે? 35. તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ 35, અહીંયા લખ્યું હોય સાઈડમાં સેલ્સિયસ લખ્યું છે ને, તો અહીંયા લખું 35 ડિગ્રી. અહીંયા લખીએ સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હતું. કેટલું હતું? 35 ડિગ્રી સેલ્સિયસ. સી પ્રશ્ન જવાબ તમારે દેવાનો. સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું? લઘુત્તમ એટલે સૌથી ઓછું, વાસ્તવિક તાપમાન લઘુત્તમ વાસ્તવિક, સૌથી ઓછું વાસ્તવિક તાપમાન. જુઓ અહીંયા જુઓ, વાસ્તવિક એટલે ડાર્ક લાઈન થાય. ડાર્ક લાઈનમાં જુઓ અહીંયા કેટલા છે? 15 છે. અહીંયા 15 ને અહીંયા 15. તો સૌથી લઘુત્તમ એટલે સૌથી ઓછું વાસ્તવિક તાપમાન કયું થયું? 15 થયું. કયું થયું? 15. તો અહીંયા લખીએ સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ હતું. લઘુત્તમ એટલે ઓછું, ગુરુત્તમ એટલે વધુ. ગુરુ વધુ, લઘુ ઓછું. ડી ચોથો પ્રશ્ન. કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચે તફાવત સૌથી વધુ હતો? કયા દિવસે તાપમાનનો તફાવત સૌથી વધુ છે? બે વચ્ચે ગેપ. બે વચ્ચે સૌથી વધારે ગેપ કયા દિવસે તમને દેખાય? જો બે વચ્ચે જો અહીંયા એક ડિગ્રીનો તફાવત, અહીંયા બે હરખું. અહીંયા કેટલા? 2 ડિગ્રીનો તફાવત. અહીંયા કેટલા ડિગ્રી? 3 ડિગ્રી. અહીંયા હરખું, અહીંયા 2, અહીંયા હરખું. તો સૌથી વધુ કયું થયું? ગુરુવારે. 3 ડિગ્રીનો તફાવત છે ને બે વચ્ચે. કેટલા ડિગ્રીનો તફાવત છે? તો અહીંયા લખવાનું ગુરુવારે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલા તાપમાન વચ્ચે તફાવત સૌથી વધુ હતો. પ્રશ્ન થઈ ગયો પૂરો. પછી નેક્સ્ટ છે? નહીં. ડન છે. હાલો, તો અહીંયા જે છે એ આપણું પૂરું થઈ ગયું. શું કીધું ભાઈ? નીચેના કોષ્ટકના આધારે રેખિક આલેખ દોરો. નંબર એ પેલું આપણને આપ્યું છે એ જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરના કેટલા દિવસો માટે હિમવર્ષા થયેલ છે તે અત્રે દર્શાવેલ છે. ઓકે, હવે 2003માં 8 દિવસોમાં હિમવર્ષા એટલે બરફનો વરસાદ થયો હતો. 2004, 2005, 2006 એ આપણને બધા વર્ષો આપેલા છે. તો આપણી આગળ આંકડા કયા છે? 8, 10, 5, 12. તો હવે ઊભું છે અહીંયા દિવસોની સંખ્યા રાખવાની, એટલે અહીંયા લખું છું દિવસોની સંખ્યા. શું લખ્યું? ઊભું દિવસોની સંખ્યા. પછી આડું જે રાખશું એ આપણે શું રાખશું? વર્ષ. શું રાખીશું? વર્ષ. હવે જો કેમ દોરવાનું, તો ભાઈ એક લાઈન આમ ઊભી દોરવાની. કેવી દોરવાની? ઊભી. અને એક લાઈન આપણે આમ દોરીએ કાડી, એટલે કાડી નહીં આડી. હું દોરીએ છીએ આડી. દેખાઈશ બધાને? ઓકે, હવે જો અહીંયા ધ્યાન રાખો. ટમ.
હવે પહેલા વર્ષ કયું છે 2003. તો આપણે જે છે બબ્બેની લાઈન રાખીશું. કેટલાની ગેપ વચ્ચે કેટલો રાખશું? બબ્બેની લાઈન. એટલે પહેલા હું અહીંયા લખું છું આવડું આ ડોટ અહીંયા દેખાય ને અહીંયા 2003. પછી એક લાઈન બીજી લાઈન અહીંયા હું લખીશ 2003. પછી દેખાઈશ કે નથી દેખાતું? ને કે કલર ચેન્જ કરું. પછી કયું રાખું? 2004. દેખાઈશ હવે? ઓકે, પેન હજી થોડીક કરી નાખી આછી. પછી આપણે બે લાઈન છોડીને હું રાખીશું ભાઈ 2000. ત્રણ લાઈનનો ગેપ રાખવો છે એટલે વધારે સારું રહે, બરાબર ને? આમ તો આપણી આગળ જગ્યા બહુ છે. તો આ પહેલું ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું. પહેલાં લખીએ 2003. પછી પહેલી લાઈન, બીજી લાઈન ને ત્રીજી લાઈન શું આવશે? 2004. પહેલી, બીજી, ત્રીજી. ત્રીજી લાઈનને કેટલું આવશે? 2005. પહેલી, બીજી, ત્રીજી 2006. હાલો, ડન છે. ગેપ આપણે કેટલો રાખીશું ભાઈ? બેનો રાખીએ. કેટલાનો રાખીએ? તો આપણે અહીંયા રાખીએ પહેલા બબ્બે લાઈન છોડીએ છીએ 2, 1, 2. પછી અહીંયા કરીએ 4, બરાબર ને? પછી 1, 2 અહીંયા કરીએ આપણે 6, અહીંયા કરીએ 8, અહીંયા કરીએ 10, અહીંયા કરીએ 12. ડન છે. હાલો, હજી આગળ કરવું હોય તો આપણે કરી નાખીએ 14 એટલે વાર્તા થાય પૂરી. ડન. હાલો, હવે પહેલા 2003 કેટલા છે? 8. અહીંયા 2003 8 ક્યાં આવ્યું? અહીંયા આવ્યું. હા કે ના? તો હવે જો અહીંયા રેખાંકિત આલેખ હતો. આ બધા આલેખમાં ટપકા ટપકા કરીને પછી લાઈન શું કરી દેવાની છે? જોડી દેવાની છે. તો પહેલાં આપણે ટપકા કરી નાખીએ. ઓ ભાઈ, કામ આવી ગયું. 2003 કેટલામાં આપણે ટપકું કર્યું? 8માં કર્યું. પછી શું છે? 2004 કેટલું છે? 10. તો 2004 અહીંયા ને અહીંયા છે 10, બરાબર ને? આ 2000 નહીં, એની બાજુમાં આવડા આ થઈ ગયું 10. પછી કેટલું છે? 2005માં 5. 2005 અહીંયા જે છે એ 5. હા કે ના? પછી 2006 કેટલા? 12. 12 ક્યાં છે? આ 2006 ની લાઈન. 12 ક્યાં? અહીંયા. ડન છે. તો પહેલા અહીંયાથી અહીંયા સુધીની લાઈન જોડવાની સ્કેલથી કરવાનું. મારી આગળ ઓટોમેટિક સ્કેલ છે, બરાબર. પછી આ મીંડુથી આ મીંડુ, વાર્તા થઈ ગઈ પૂરી અને ગ્રાફે થઈ ગયો પૂરો. શું કીધું છે ભાઈ? એક ગામની અંદર જુદા જુદા વર્ષમાં પુરુષો અને સ્ત્રીની વસ્તી આ મુજબ છે. તો હવે અહીંયા જે છે પુરુષોની સંખ્યા અને સ્ત્રીની સંખ્યા અને વર્ષ. તો આ ઊભી લાઈન છે ને એમાં રાખવાનું પુરુષ અને સ્ત્રીની સંખ્યા. શું રાખશું આપણે? પુરુષ અને સ્ત્રીની સંખ્યા. ડન છે. તો અહીંયા કરી નાખું ઊભી લાઈન. હાલો, લાલ કલર કરી નાખું. સનેડો રે સનેડો, લાલ સનેડો. હા બાપુ, લાલ સનેડો દેખાય છે કે નથી દેખાતો? હા, દેખાય હે ને? પછી આપણે અહીંયા કરી નાખીએ આડી લાઈન. હવે એના પછી વર્ષ આપણને આપ્યા છે 2003, 4, 6 અને 7. ત્રણ લાઈન છોડીને કરીએ આપણે. પહેલી લાઈન, બીજી લાઈન ને ત્રીજી લાઈન. હાલ ભાઈ બન, અહીંયા લખીએ વર્ષ 2003. એ આપણે કાળું કરીએ. કેવું કરીએ આપણે? કાળું. વાહ કાળું, વાહ. હાલો, 2003. પછી હું છે ભાઈ 3 લાઈન પાછી. 1, 2, 3 2004. 1, 2, 3 2005. 1, 2 ને 3 2000. હવે આગળ છે કે નથી? છે. 1, 2 ને 3 2007. ડન છે. અહીંયા નંબર આપ્યા બધા પોઈન્ટમાં આપ્યા છે. કેમાં આપ્યા છે? પોઈન્ટમાં. તો શરૂઆત થાય છે આમ જુઓ તો 12, 12.5, 13, 13.2 ને 13.5. પછી 11.3 છે, 11.9 છે, 13 છે, 13.6 છે અને 12.8 છે. તો આને કેમ મૂકશું? હાલો કયો. અહીંયા ઊભા કેમ આંકડા મૂકવા? તો દાખલો ઈઝી પડે. પહેલાં જો હું તમને કહું, એક લાઈનનો ગેપ રાખીશું. આપણે કેમ કરીએ? જો 11.0 થી શરૂઆત કરીશું. ક્યાંથી કરીશું? આ જે લાઈન છે એમાં 11.0. ટ્રાય કરીએ 11.2, 11.4, પછી 11.6, 11.8 અને પછી આવશે 12. પછી આવશે 12.2, પછી આવશે 12.4, 12.6, 12.8. પછી ગાડી ઘટશે 13. 13માં ક્યાં લગી છે ભાઈ? 13. હાલો તો કરીએ 6 લગી ને. તો અહીંયા 13.2, 13.4, 13.6 બરાબર અને 13.8 આવી ગયું. વાંધો આવ્યો નહીં. હે
ગૂંચવાળો નહીં, આવી રીતના આપણે વચ્ચે વચ્ચે રાખવું પડશે. જે વધારે હોય તો ગેપ રાખી શકાય, પણ હવે આ રાખવાનો ફાયદો હું તો 12.5 છે તો 12.4ની ઉપર ને 5ની નીચે વચ્ચોવચ કરીએ કે એટલા માટે. હાલો, તો હવે પેલા પુરુષ તો ભાઈ લાઈન અલગ અલગ કરવી પડશે. અહીંયા હું અલગ અલગ કલર કરીશ, પણ ત્યાં તો તમારે એક પેન્સિલ જ હશે, ત્યાં કંઈ તમે અલગ અલગ કલર નહીં કરી શકો. તો એક ડાર્ક લાઈન કરવાની ને એક ટપકાવાળી લાઈન કરવાની. કઈ કરવાની? હવે તમે કરો છો, માનો કે પુરુષ માટે ડાર્ક લાઈન કરો છો તો અહીંયા ઉપર લખવાનું, હું ઉપર લખું છું થોડુંક, તમારે અહીંયા લખવાનું. ડાર્ક લાઈન કરી તો આવું લખવાનું, પુરુષોની સંખ્યા. અને સ્ત્રી વાળામાં તમે શું કરો છો? ડોટેટ વાળી, તો ડોટ 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 કરીને તમારે લખવાનું સ્ત્રીઓની સંખ્યા. એટલે ખબર પડે કે જે ડાર્ક લાઈન છે એ પુરુષનું છે અને ડોટ વાળી લાઈન છે એ સ્ત્રીની છે. ડન છે? ઓકે, ચલો આગળ વ્યા જઈએ, જરાક ધ્યાન રાખો. તો પુરુષોની સંખ્યા 2003માં કેટલી છે? બોલો કેટલી? 12. આ 2003 અને એમાં જે છે પુરુષોની સંખ્યા 12 છે. તો પહેલા આપણે પુરુષોની સંખ્યા કરી નાખીએ, પછી આપણે સ્ત્રીઓનું કરશું. પછી કેટલી છે? 12.5. તો 12.5 ક્યાં આવશે 2004માં? હાલો, થઈ ગયું. 2005માં કેટલી છે? 13. હાલો, તો અહીંયા આવશે આપણું 13. આ લાઈનને ઉડાડી દો. હવે એના પછી શું છે? 13.2. 2006માં ને ટૂમ 13 કેટલું? 2. હવે બરાબર છે ને? જોતા રહેજો. પછી કેટલું છે? 13.5. 2007માં તો આવડ્યા 2007 અને 13.4ની થોડીક ઉપર કરશું અને આ 13.4 અને 5ની વચ્ચે, એટલે અહીંયા આ રન થઈ ગયું. આને જોડી દઈએ ભાઈ, ટોમ. પહેલાં આમ જોડશું, એકદમ સીધી લાઈન નથી હે ને, એ જોવાનું જરાક. હાલો, આવી રીતના થાય. મેં યલો કલર કર્યો છે, આ લોકોને યલો નથી દેખાતો બોર્ડમાં, એટલે એના બદલે હું કરી નાખું રેડ. હાલો, ડન. અહીંયા જે છે એ રેડ કલર કર્યો, એ આપણે કોના માટે કર્યો? પુરુષો માટે. હવે સ્ત્રીઓની લાઈન હશે એ ડોટેડ કરીશું, બરાબર ને? એ હું બ્લેક કલરની કરીશ. ચલો, સોરી, આ પુરુષોનું થઈ ગયું. હવે સ્ત્રીઓ કેટલા છે? 11.3. 2003માં તો 11.2 અહીંયા છે અને 4 ઉપર, તો એ બેન વચ્ચે કરવું પડશે ને આપણે, તેની વચ્ચે અહીંયા આ 11.3. પછી શું છે? 11.9. તો 11.9 અહીંયા આવશે ટૂમ. કેંગ્યુ 11.8ની ઉપર. આ થઈ ગયું 11.9. પછી કેટલું છે? 13. 2005માં 13 એક જ હરખું આવ્યું હે ને? હાલો, પછી શું આવ્યું? 13.6. 2006માં 13.6 અહીંયા અને 12.8, એટલે કે 12.8 ક્યાં આવશે ભાઈ? ટૂમ અહીંયા, બરાબર ને? હવે તમે સ્કેલથી કરો છો તો તમારે શું કરવાની? કેવી લાઈન કરવાની? ડોટ ડોટ વાળી. પણ મારી આગળ અહીંયા આવડું આ ફેસિલિટીઝ છે એટલે હું અલગ અલગ કલર કરું છું, પણ તમારે લાઈન કેવી કરવાની? ડોટ વાળી. હા, અહીંયા 12.8 ક્યાં આવશે? અહીંયા આવશે. એટલે આવડી આ લાઈન જે છે એ ક્યાં આવી જશે? અહીંયા. ડન છે? તો આ ધ્યાન રાખવાનું. ઓકે, સ્કેલ મૂકીને જોતું જવાનું કહ્યું છે એમ. અહીંયા તમારો આલેખ થઈ ગયો પૂરો. તો 5મો પ્રશ્ન આપણો પૂરો થાય છે. એક ટપાલી કોઈ એક નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચે આલેખમાં દર્શાવેલ છે. પહેલો પ્રશ્ન, એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણ માપ લેવામાં આવ્યું છે? એક્સ અક્ષ એટલે આવડું. શું પ્રમાણ માપ લેવામાં આવ્યું છે? અહીંયા જો સમય, પણ કેમાં લેવામાં આવ્યું છે? કલાક. શું લેવામાં આવ્યું છે? તો એને કહેવાય પ્રમાણ માપ. શું કહેવાય? તો અહીંયા લખું છું, એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું લેવામાં આવ્યું? કલાક લેવામાં આવ્યું ને? શું લીધું છે? કલાક. પ્રમાણ માપ લેવામાં
આવ્યું છે. ડન છે. બીજો પ્રશ્ન, ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો ટપાલી સવારે 8 વાગે નીકળ્યો, ઘરે ક્યારે પહોંચ્યો? બપોરે 12 વાગે. તો 8 થી 9, 9 થી 10 2 કલાક, 10 થી 11 3 કલાક અને 11 થી 12 4 કલાક. કેટલા કલાકનો સમય લીધો? 4 કલાકનો. તો અહીંયા લખું ટપાલીએ આ મુસાફરી માટે કેટલા કલાકનો સમય લીધો? જો અહીંયા એક્ઝિટ ક્યારે લઈ છે? એ કામ ક્યારે પૂરું કરે છે? 11:30 પૂરું કરે છે. ક્યારે પૂરું કરે છે? તો 8 થી 9 1 કલાક, 2 કલાક, 3 કલાક અને 30 મિનિટ બીજી. એટલે આપણે કહી શકીએ મુસાફરી માટે 3.30 કલાકનો સમય લીધો. બરાબર, 3.30 અથવા તો એમ 3.5 કલાકે લઈ શકો. બાકી 3 વાગ્યા અને કેટલી મિનિટ લીધી? 30 મિનિટ. અથવા એમ લખાય 3 કલાક અને 30 મિનિટનો સમય લીધો. હાલો, કોઈને આમાં કઈ ડાઉટ છે? કેટલો સમય લીધો? 3 કલાક ને 30 મિનિટ. એટલે કોઈ આપણી ભૂલ પાડે નહીં. નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો આ નગર છે. E0 થી અહીંયા આપણે વેપારીનું સ્થળ સમજીએ. કેટલું? 22. કેટલું છે? 22 કિમી એટલે કિલોમીટર. તો આપણે લખીએ નગરથી વેપારીનું સ્થળ 22 કિલોમીટર દૂર છે. શું કીધું? ક્યાં થોભ્યો હતો? એટલે ઊભો રહ્યો હતો. શું ટપાલી તેના માર્ગમાં ક્યાંય થોભ્યો હતો? થોભ્યો હતો એટલે શું? ઊભો રહ્યો હતો. તો અહીંયા જુઓ, અહીંયા ઊભો રહ્યો હતો ને એક જગ્યાએ. હા કે ના? અહીંયા પહોંચી ગયો 16 કિલોમીટર, અહીંયા 16 પહોંચી ગયો. તો ક્યાંય થોભ્યો હતો કે? હા, 16 કિલોમીટરે થોભ્યો હતો. સમય શું હતો? તો કે આ 10 વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી થોભ્યો હતો? 10:30 વાગ્યા સુધી. તો આપણે લખીએ કે 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી, 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી શું લખશું? ટપાલી તેના માર્ગમાં થોભ્યો હતો. થોભ્યો હતો એટલે હું? ઊભો રહ્યો હતો. એ તો હાથે લખી શકશો ને. અહીંયા હું લખ્યું તેના, પછી ... આ ક્યાં કાઢી નાખો? તેના માર્ગમાં થોભ્યો હતો. એના પછી પ્રશ્ન શું છે? કયા સમયમાં તેને સૌથી ઝડપી સવારી કરી? કયા સમયમાં સૌથી ઝડપી સવારી કરી? સવારે ફ્રેશ હોય એટલે ફટાફટ ગાડી જાય હે ને. પછી જેમ સમય જતો જાય સાયકલ હકાતા જાય એમ કિલોમીટર શું થતા જાય? પૂરા થતા જાય આપણા. એટલે સ્પીડ ઓછી થઈ જાય. તો સમય સૌથી વધારે જુઓ કયા સમયમાં હતા? 8 થી 9. તો અહીંયા લખીએ સવારના અથવા તો સવારે 8 વાગ્યાથી કયા વાગ્યા સુધી ભાઈ? 9 વાગ્યા ના સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી હતી. પાછળ ... એટલે પ્રશ્નનું શું કરી નાખવાનું? એમ નામ લખી નાખવાનું. હું લખશું સવારે 8 થી 9 વાગ્યાના સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી હતી. પ્રશ્ન થઈ ગયો પૂરો. ચલો 7મો પ્રશ્ન. નીચે આપેલા આલેખમાંથી કયા આલેખ સમય અને તાપમાન માટે શક્ય છે? તમારો જવાબ સમજાવો. જુઓ ભાઈ, સમય અને તાપમાન બે વધવું જોઈએ. ક્યાં? એક વધે ને એક ઘટવું જોઈએ. ભાઈ સમય ખાલી ઊભો રહી જાય તો એ હાલે નહીં. તો હવે પેલો આલેખ જુઓ. આ સમયમાં વધારો થતો જાય છે. સમય અહીંયા તમે જુઓ, આ શું થાય? ધીમે ધીમે વધારો થાય. તાપમાને શું થાય છે? વધારો થાય. તો અહીંયા લખીએ સમય અને તાપમાન બંને વધે છે. તેથી આપણને કીધું છે કે આલેખ માટે સંભવ છે કે નહીં લખવાનું છે. તેથી આલેખ સંભવ છે. આલેખ સંભવ છે. શક્ય લખો તોય વાંધો નથી. બીજો આલેખ જોઈએ. તો અહીંયા લખીએ કે સમય વધે છે. નહીં, સમયમાં શું થાય? ડુમ વધતું જાય છે. તાપમાન શું થતું જાય છે? ઘટતું જાય છે. સમય વધે છે અને તાપમાનમાં ઘટાડો થાય છે.
ઘટાડો થાય છે, તેથી આલેખ સંભવ છે. એમાંય સંભવ જ આવશે બેટા, કારણ કે એકેય વધે છે, બીજું ઘટે છે. બરાબર. આ શું લેવા શક્ય છે સમજો. સમય વધે છે, તાપમાને શું થાય છે? ઘટે છે. બે ગતિ થાય છે, બે જગ્યાએ છે. હવે ત્રીજું આ શક્ય નથી. સમય એક જ જગ્યાએ સ્થિર છે. બપોરના 10 વાગ્યા હોય તો 11 તો વાગે ને, કે 10 ના 10 જ વાગેલા રહે. આ એવું સમજો કે અહીંયા 10 વાગ્યા છે, અહીંયા 11 વાગ્યા છે, અહીંયા 12, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, 4. સમયમાં શું થતો જાય છે? વધારો થતો જાય. આમાં જુઓ, આમાં 10 ના 10 જ વાગેલા છે, બીજે કઈ આંકડો છે ને, એને તાપમાન ખાલી શું રાખે છે? વધે રાખે છે. એટલે આ આલેખ જે છે એ શક્ય નથી. તો અહીં સમયમાં વધારો થતો નથી, તેથી આલેખ શક્ય નથી. કોઈ દે એવું જોયું કે સમય ને ઈ જ હોય, સમય શું થતો જાય? બદલાતો રહે. આમાં સમય એક ને એક જ રહી છે. સમજાણું કે નહીં? હાલો એના પછી ચોથું. અહીંયા હું કીધું ભાઈ, જુઓ સમય વધતો જાય છે, વધે છે કે નહીં? તાપમાન જે છે એ સ્થિર રહી છે, પણ એનો કંઈ વાંધો નથી, સમય બદલાતો રહે છે. આમ ગાડી જાય છે એનો મતલબ શું થાય છે? સમય બદલાય છે. તો અહીંયા લખીએ આપણે, સમય બદલાય છે અને તાપમાન કેવું છે? સ્થિર છે. કેવું છે? સ્થિર એટલે એક સરખું. બરાબર. સ્થિર લખાય ને એક સરખું લખાય. તાપમાન સ્થિર રહે છે, તેથી આલેખ શક્ય છે. લ્યો ભાઈ, આ દાખલો થઈ ગયો પૂરો અને સ્વાધ્યાય તમારો થઈ ગયો પૂરો. Painted, Painless Learning.